જનનાયક ક્રાંતિવીર અને સ્વતંત્ર સેનાનીનો જન્મદિવસ છે તો એક નારો બોલાવવો જોઈએ, બિરસા મુંડાજી કી, બિરસા મુંડાજી કી। ડેડિયાપાડાના ધારાસભ્ય અને મારા મિત્ર એવા ચેતરભાઈ, બીજા મારા મિત્ર એવા યુવરાજસિંહ અને બીજા આ તમામ કાર્યક્રમના આયોજક એવા શેરખાન, દયારામભાઈ, તમામ આવેલા મહેમાનો, ભાઈઓ, બહેનો, વડીલો, માતાઓ, આજે આપણે ખુશી એટલી છે કે આ ચોર નફટ સરકારને બી બિરસા મુંડા જયંતિ ઉજવતા કરી દીધા। આજે આપણા પ્રધાનમંત્રીને બી ખબર પડી કે ગુજરાતમાં બિરસા મુંડાજીની જન્મ જયંતિ ઉજવાય છે। અરે આ તો હજુ શરૂઆત છે। આપણા ઘરે એ લોકો દરવાજા પર દર્શન કરવા આવવું પડશે। આપણે જળ જંગલ જમીન લૂંટવા વાળાને ખબર પડશે આ દેશનો માલિક આદિવાસી છે, આદિવાસી છે ને આદિવાસી છે। આપણું અનુકરણ કરતા થઈ ગયા, આપણા વિસ્તારની જંગલની ચોરી કરતા થઈ ગયા, આપણા વિસ્તારનું ખનીજ ચોરતા થઈ ગયા અને હવે ધીરે ધીરે આદિવાસીના પ્રમાણપત્ર બી ચોરવા લાગ્યા। પણ અમે બે જણા છે, કોઈના બાપને અમારા વિસ્તારમાં ઘૂસવા નહીં દેવો। આ પૈસાથી લાવેલા, સરકારી તંત્રને ગોઠવીને લાવેલા, અહીંયા ગ્રામ સેવક, આંગણવાડી વર્કરો, આશા વર્કરો, તલાટી દ્વારા લાવેલા લોકો નથી। આ બિરસા મુંડાના વંશજ છે, આ બિરસા મુંડાજીના વંશજ છે। જાતે રોટલો ખાઈને આવેલા છે, કોઈના બાપના વેચાયેલા નથી। આપણે સૌએ એક વાત સમજી લેવી જોઈએ કે પોલીસ હોય, સરકારી તંત્ર હોય કે આ લુચ્ચા ભાજપના ચોર લોકો હોય, અમે કોઈથી ગભરાતા નથી। અમે કોઈના બાપની આગળ ઝૂક્યા નથી ને કોઈના બાપથી ગભરાતા પણ નથી। આ આદિવાસી સમાજ કોઈ પ્રમાણપત્રથી નથી બનેલો। આદિવાસી સમાજ આદિવાસી માના કુખેથી જન્મેલો તે આદિવાસી છે। અત્યાર સુધીના અમારા 13 જેટલા પડતર પ્રશ્ન અમને સોલ્વ કરી આપો, પછી તમે વિશ્વ આદિ દિવસ ઉજવો। અરે તમારાથી એક બિરસા મુંડાજીની પ્રતિમા તો મુકાતી નથી અને જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરે। અરે જનજાતીય ગૌરવ દિવસ નથી, આદિવાસી સમાજનો ગૌરવ દિવસ છે। અમારે આદિવાસી સમાજના અધિકારી જનનાયકના ઉજવણીના દિવસે કોઈના બહારના માણસને લાવવાની જરૂર નથી। અમે આદિવાસી કાપી છે, કાપી છે ને, કાપી છે ને। અરે આ નારંગી ગેંગને ભાજપ વાળાથી ગભરાવાનું, ડરવાનું નહીં। આપણી પાસે કોઈ બી આવે એને પહેલે પૂછો તમે આદિવાસી સમાજ માટે શું કર્યું છે। આપણને જર્જરિત શાળામાં ભણવા દીધા, આપણને શિક્ષક વગરની શાળામાં ભણવા દીધા, આપણને નોકરી મજૂરી માટે બીજા વિસ્તારમાં જવું પડે અને તમારે બહારથી અહીંયા ગૌરવ દિવસ ઉજવવા આવવું પડે। ભાઈ તયોકાનો કાયદો છે। હવે કોઈ મગજમારી કરે તો તીર કામઠા કાઢવા તૈયારી રાખો। રાખશો ને, રાખશો ને। આપણે હવે આર પારની લડાઈ લડવી છે। જ્યાં હોય ત્યાં આપણે સંઘર્ષ કરવો પડે। અહીંયા આદિવાસી દિવસ ઉજવવો હોય, આજે આદિવાસી ગૌરવ દિવસ ઉજવવો હોય ત્યારે પોલીસ એમ કે પરવાનગી લેવો। ભાઈ કેમ અમારે અમારી જમીન પર પરવાનગી લેવાની? હવે કોઈ પરવાનગી નહીં, રસ્તા પર બેસીને જ આંદોલન થશે અને રસ્તા પર બેસીને જ ઉજવણી ઉજવાશે। આદિવાસી સમાજની સાથે વિધાનસભામાં લડવા વાળા અમે બે જણા કાફી છે, અમને બીજા કોઈની જરૂર નથી। પોસ્ટ મેટ્રિકનો પ્રશ્ન હોય, ખોટા આદિવાસી પ્રમાણપત્રનો પ્રશ્ન હોય
કે અત્યારે 40% વાત કરે એ પ્રશ્ન હોય, રોસ્ટરનો પ્રશ્ન હોય, આપણા ભૂમાફિયાઓનો પ્રશ્ન હોય, ખનીજ માફિયાનો પ્રશ્ન હોય, ઉદ્યોગોના પ્રદૂષણનો પ્રશ્ન હોય, આપણે હવે એકલા તે લડવાની તૈયારી રાખવાની છે. બધા લડવા તૈયાર છો? બધા તૈયાર છો? બસ આટલું જ. ગરમી પણ ઘણી છે. તમે ખૂબ પ્રેમથી મને સાંભળ્યો બદલ સૌનો આભાર. જય આદિવાસી, જય આદિવાસી, જય જોહાર. સૌનો આભાર. આભાર આનંદભાઈ. સાથીઓ, આપ સૌ આટલી દૂર દૂરથી જે લોકોને સાંભળવા અને જોવા આવ્યા છે એવા બે આપણા ધારાસભ્ય છે, જેના માટે આભાર. ઉલ ગુલાન, ઉલ ગુલાન, ઉલ ગુલાન. જિંદાબાદ બોલો, જિંદાબાદ. પાછળ વાળા ભાઈઓ ભૂખ લાગી છે કે શું? થાકી ગયા કે શું? ઉલ ગુલાન, ઉલ ગુલાન, ઉલ ગુલાન. સૌ પ્રથમ તો 150મી જનનાયક બિરસા મુંડાજીની જન્મ જયંતિમાં અહીં મંચસ્થ ઉપસ્થિત બધા જ લોકો બોલે એવા છે. બધા જ આગેવાનોની હું ક્ષમા માંગુ છું કે સમયની મર્યાદામાં અને જે પ્રકારના કાર્યક્રમો છે એ પ્રકારના કાર્યક્રમોને ધ્યાને રાખીને તમને બોલવાની જે આયોજક મિત્રોએ તમારા વતી અમને સૂચવેલું છે તો બધાને વિનંતી કરું છું, બધા સહયોગ આપજો. સાથે સાથે મંચસ્થ તમામ આગેવાનો, મારા સાથી સિનિયર ધારાસભ્ય અને હર હંમેશ સંઘર્ષશીલ એવા આનંદભાઈ પટેલ સાહેબ માટે જોરદાર તાળીઓ પાડ લઈએ. એવા જ આ વિસ્તારના સાથી આગેવાન એવા શેરખાનભાઈ, ડોક્ટર દયારામભાઈ, દેવેન્દ્રભાઈ, હરિસિંહભાઈ વસાવા, સાથે નિરંજનભાઈ વસાવા, પિયુષભાઈ પટેલ, યુવરાજસિંહભાઈ જાડેજા, રજનીભાઈ વસાવા, વનરાજભાઈ વસાવા અને આ વિસ્તારના દરેક પદાધિકારીઓ, તાલુકા પંચાયતના, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, સરપંચશ્રીઓ, પૂર્વ સરપંચશ્રીઓ, મુખીઓ, પટેલો, સંતો, મહંતો, વડીલો, આગેવાનો, માતા બહેનો અને સૌને મારા ઉલગુલાન જિંદાબાદ. સાથીઓ, બિરસા મુંડાની વાત આગળના આપણા વક્તા આનંદભાઈએ કરી. એમનો જન્મ 1875માં ખૂંટી જિલ્લાના ઉલહતુ ગામમાં થયો. એક સામાન્ય પરિવારમાંથી એમણે તે વખતે જોયું કે અંગ્રેજો દ્વારા આપણા આદિવાસીઓની જળ, જંગલ, જમીન પર તરાપ મારવામાં આવે છે, આદિવાસીઓ પર કરવેરા નાખવામાં આવે છે અને 1899માં મુંડા વિદ્રોહ અંગ્રેજો સામે થયો. એની નેતાગીરી બિરસા મુંડાજીએ લીધી અને એમાં એમની ધરપકડ કરવામાં આવી. ઘમાસણ યુદ્ધો થયા, એક બાજુ તીરકામઠા ભાલા, એક બાજુ ગોળીબાર થયો અને એમને જેલમાં પૂરવામાં આવ્યા અને માત્ર 25 વર્ષની ઉંમરમાં જેલમાં એમનું મૃત્યુ થયું અને સેનામાંથી મૃત્યુ થયું છે. એના આજ દિન સુધી કોઈ પુરાવા આપણને મળ્યા નથી. ત્યારે સાથીઓ, આ બિરસા મુંડાનો ધ્યેય આદિવાસી સ્વાયત્ત રાજ, આદિવાસી સ્વતંત્ર રીતે સ્વમાન શેરની જેમ જીવે એવો ધ્યેય હતો. તમને ને અમને બધાને ઇતિહાસમાં ભણાવવામાં આવ્યો. ઉત્ક્રાંતિવાદ, ચાર્લ્સ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતોમાં જણાવવામાં આવ્યું કે જ્યારે આ પૃથ્વી પર માનવી સભ્યતાનું ઉત્પન્ન થયું ત્યારે આદિમાનવ તરીકે સૌપ્રથમ પૃથ્વી પર આદિવાસીઓ આવ્યા. શરૂઆતમાં પેડાની શોધ થઈ, અગ્નિની શોધ થઈ, ધાન્યની શોધ થઈ, ખેતીની શોધ થઈ અને બધા ખેતીની શોધની સાથે સાથે પરિવારો સાથે રહેતા થયા. પરિવારો સાથે રહેતા થયા એટલે નાના નાના ગામો, નાના નાના કબીલાઓ બન્યા અને એ કબીલાઓના મુખીઓ બન્યા, સરદારો બન્યા અને શાંતિથી પ્રકૃતિ સાથેનું એમનું જીવન ચાલુ હતું. એ દરમિયાન આ દુનિયામાં સંપત્તિ માટે લડાઈ થઈ, સત્તા માટે લડાઈ થઈ, સ્ત્રીઓ માટે લડાઈઓ થઈ અને એમાં એ લોકોની જે સભ્ય સંસ્કૃતિ પોતાને માનનારા સમાજ દ્વારા આદિવાસી સમાજના એક કબીલાઓ પર આક્રમણો થયા. સામદામ દંડભેદ નીતિ અંતર્ગત જ્યારે આપણો આદિવાસી સમાજના એ લોકો સરેન્ડર નહીં થયા
તો યુદ્ધો કરીને આપણા કબીલાઓ છીનવાઈ ગયા અને આપણું શોષણ થયું, ઘર્ષણ થયું, જળ જંગલ જમીનો છીનવાઈ. અને તમે જોયું હશે આપણા દેશ પર બહારથી મુગલો આવ્યા, ડચો આવ્યા, હુણો આવ્યા, અંગ્રેજો આવ્યા, પોર્ટુગીઝો આવ્યા, ફ્રેન્ચો આવ્યા અને આ અંગ્રેજોએ પણ 200 વર્ષ આપણા દેશ પર રાજ કર્યું. એ ઇતિહાસથી લઈને આજ દિન સુધી આદિવાસીઓનું માત્ર ને માત્ર શોષણ થતું આવ્યું છે. ત્યારે આદિવાસીએ આઝાદીની લડતમાં પણ તમે જોયું હશે, તમે બિરસા મુંડાનો ઇતિહાસ વાંચો, તમે ગુરુ ગોવિંદનો ઇતિહાસ વાંચો, ટાટિયા મામા ખાદ્ય નાયકનો ઇતિહાસ વાંચો, તમે માનગઢ ધામમાં થયેલો હત્યાકાંડનો ઇતિહાસ વાંચો, તમે દડવાડામાં પાલ દડવામાં થયેલો હત્યાકાંડનો ઇતિહાસ વાંચો, તો આ ઇતિહાસમાં આદિવાસીઓએ અંગ્રેજોને હંપાવ્યા, પણ કૂટનીતિ કરીને અંગ્રેજોએ આપણા લોકોને નરસંહાર કરી અને આપણા વિસ્તારમાં આપણા ક્રાંતિકારી લોકોને શહીદી વહોરવી પડી. દેશના આઝાદીમાં આપણું આટલું મોટું યોગદાન હતું. દેશ આઝાદ થયો, દેશમાં લોકશાહી આવી, લોકશાહીમાં દેશમાં બંધારણ બન્યું અને બંધારણની કલમમાં 444, 244, 13 કમાં આપણા વિસ્તારને 5મી અનુસૂચિ તરીકે જાહેર કરવામાં આવ્યો. એ જ પ્રકારે દેશના આસામ હોય, સિક્કિમ હોય, મિઝોરમ હોય, નાગાલેન્ડ હોય, મેઘાલય હોય, તમામ રાજ્યને અનુસૂચિ 6 અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો. ત્યારે અનુસૂચિ 6 ત્યાં લાગુ કરવામાં આવી અને ગુજરાતમાં આજ દિન સુધી અનુસૂચિ 5 લાગુ કરવામાં નથી આવી. અને આ સત્તામાં બેઠેલા લોકો અનુસૂચિ 5 લાગુ હોવા છતાં પોતાનો સત્તાનો દુરુપયોગ કરીને આદિવાસીઓની જમીનો છીનવી રહ્યા છે, આદિવાસીઓના ખનીજો છીનવી રહ્યા છે, કુદરતી સંપાદનો છીનવી રહ્યા છે. રોડના નામે, ડેમના નામે, આ વિસ્તારમાં કોરિડોરના નામે, જીએમડીસીના નામે, હાઇડ્રો પાવરના નામે, જીઆઈડીસીઓના નામે, સરકારી આવાસોના નામે, સ્ટેચ્યુના નામે આજે આદિવાસીઓને એમની જમીનો છીનવાઈ રહી છે. આજે આખા દેશમાં 80 લાખ આદિવાસીઓ વિસ્થાપિત થયા છે. એ આ સરકારો દ્વારા કરેલી દેન છે સાથીઓ. આજે ગુજરાતમાં, આજે દેશમાં 8% આદિવાસીઓ છે. 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે 11 કરોડથી પણ વધારે દેશમાં આદિવાસીઓ છે. આજે ગુજરાતમાં 15% આદિવાસીઓ છે. 1,25,00,000 આદિવાસીઓ ગુજરાતમાં છે. 29 જાતિઓ ગુજરાતમાં આદિવાસીઓની છે. આજે તમે મને બતાવો કયા ક્ષેત્રમાં આદિવાસીઓ 15% છે, બતાવો મને. તમે સચિવાલયમાં જશો, આદિવાસીઓનું લિસ્ટ તમે માંગજો. તમે હાઈકોર્ટના જજની યાદી જોઈ લેજો. તમે ઇન્ડસ્ટ્રીયલના આપણા આદિવાસીઓને કેટલા લાભો મળ્યા છે જોજો. તમે રિયલ એસ્ટેટમાં આપણા આદિવાસીઓની સંખ્યા જોજો. ત્યારે આઝાદીના 78 વર્ષમાં સરકારોએ માત્ર ને માત્ર આદિવાસી બજેટમાંથી અમૃત મહોત્સવો કાઢે છે, વિકાસ મહોત્સવો કાઢે છે, ગૌરવ યાત્રાઓ કાઢે છે અને પોતાના તાઇફાઓ કરે છે. ત્યારે હવે આપણે બધાએ જાગી જવાનું છે અને આ સરકારને 2027માં ઉખાડીને આપણે ફેંકી દેવાની છે. સાથીઓ, અમે 4 વર્ષ પહેલા જનનાયક બિરસા મુંડાજીની પ્રતિમા ડેડિયાપાડામાં સ્થાપના કરતા હતા અને એમના વિચારોને ઉજાગર કરવા માટે, એમના વિચારોમાંથી આવનારી પેઢી પ્રેરણા લે માટે અમે ત્યાં પ્રતિમા સ્થાપિત કરતા હતા. ત્યારે આ ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા, 3 જિલ્લાની પોલીસ અને એમના RSS વાળાએ આપણને ત્યાં પ્રતિમા સ્થાપતા અટકાવી દીધા હતા અને પ્રતિમા સ્થાપતા આપણા ઘણા લોકોને ડિટેન કર્યા હતા. 3 જિલ્લાની પોલીસ અમને પકડવા માટે આવી હતી, છતાં આપણે એમનાથી ડર્યા નથી અને બિરસા મુંડાની પ્રતિમા ડેડિયાપાડામાં સ્થાપિત કરી છે. ત્યારે આજે દેશના વડાપ્રધાનને આજે ડેડિયાપાડા આવવું પડે એ આપણા બધાની તાકાત છે. ત્યારે વડાપ્રધાન ડેડિયાપાડા આવે છે ત્યારે લોકોને ભેગા કરવા માટે 500 કરોડ આદિવાસી બજેટમાંથી જોગવાઈ કરવામાં આવી છે. હજારો બસોની વ્યવસ્થા કરવામાં આવી છે અને બધા કર્મચારીઓને એમાં લગાડી દેવામાં આવ્યા છે. આજે ડેડિયાપાડાના ગામડાઓમાં ટીડીઓ ના મળે, તલાટીઓ ના મળે,
એવા ગામડાઓની ગલીઓ ગલીઓમાં આ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી, એમના મંત્રીઓ, એમના સાંસદો, એમના ધારાસભ્ય ડેડિયાપાડાના ગલીઓ ગલીઓમાં 4 દિવસથી ફરે છે. જે લોકો એસી ચેમ્બરોમાંથી બહાર નહોતા આવતા, જે લોકો ગાંધીનગરમાં પડ્યે ફતારીએ રહેતા હતા, એ લોકોને ગામડે ગામડે ફરતા કરી દીધા. એ આપણી બધાની તાકાત છે ભાઈઓ. ત્યારે નરેન્દ્રભાઈ મોદી આપણા કુળદેવી માતાના દર્શને જવાના છે દેવમોગરા. દેવમોગરા એ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનના લાખો લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. અને દેવમોગરા જઈને રાજનીતિ જ્યારે કરવા માંગે છે, ત્યારે નરેન્દ્રભાઈ મોદીને હું આ મંચ પરથી કહેવા માંગુ છું, તમને જો આદિવાસીઓ માટે હિત હોય, તમે દેવમોગરા જજો, તમે હિજારી લઈને આવજો, તમે મોવડાનો ચોખ્ખો દારૂ એક બોટલ લઈને આવજો, તમે એક મરઘો લઈને આવજો, એક બકરો લઈને આવજો, દર્શન કરીને એની પ્રસાદી કરીને તમે ત્યાં જ જમીને પછી જજો. ત્યારે અમે માનીશું કે તમે આદિવાસીઓના હિતેચ્છુ છો. તમે આદિવાસીઓ માટે આજ દિવસ સુધી તમે 24 વર્ષથી રાજનીતિમાં છો. આગળ મુખ્યમંત્રી હતા, હમણાં વડાપ્રધાન છો. આદિવાસીઓ આજે શિક્ષક માટે આંદોલન કરે છે, શાળા માટે આંદોલન કરે છે, નર્મદાના પાણી માટે આંદોલન કરે છે, પોતાની જમીનો બચાવવા આંદોલન કરે છે, જીએમડીસીઓ હટાવવા આંદોલન કરે છે, જીઆઈડીસીઓમાં રોજગાર માટે આંદોલન કરે છે. ત્યારે નરેન્દ્રભાઈ મોદીજીને કહેવા માંગુ છું, હવે અમે લડેંગે, જીતેંગે, જિંદાબાદ, મુર્દાબાદ, આવેદન નિવેદન કરવા માંગતા નથી. હવે અમે લડવા માંગતા નથી. હવે ધરણા પ્રદર્શન બંધ, હવે આંદોલન બંધ. જો અમારી 5મી અનુસૂચિ, જો અમારા પૈસા એક, જો અમારી અનામત, જો અમારી 73 એની જમીનોને આવનાર દિવસોમાં જીએમડીસી ના નામે માગશો, માલસામોટ પ્રોજેક્ટના નામે માગશો, હાઇડ્રો પ્રોજેક્ટના નામે માગશો, અણુ મથકના નામે માગશો, તો અમે આંદોલન નથી કરવાના, અમે નેપાળવાડી કરવા માટે ગાંધીનગર આવવાના છે. અમે નેપાળવાડી કરવા માટે ગાંધીનગર આવીશું. તે દિવસે તમારો ને અમારો સામનો થશે, તે દિવસે ખબર પડશે ઓરિજિનલ આદિવાસીઓ કોણ છે તે. ત્યારે કેટલાક મીડિયાવાળા મિત્રોએ મને પૂછ્યું, તમારા ડેડિયાપાડામાં નરેન્દ્રભાઈ મોદી આવે છે, તમારું બધું પૂરું થઈ જાય. ત્યારે મેં મીડિયાવાળાને મિત્રોને કીધું, નરેન્દ્રભાઈ મોદી આવીને જાય પછી એમના મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પને પણ લઈ આવજો. અમારા લોકોને ક્યાંય ફેર પડવાનો નથી. હવે અમારા લોકો જાગી ગયા છે, અધિકારોની વાત કરીએ છીએ. સંવિધાન અધિકારો અમને આપો, સામાજિક અધિકારો આપો. અમને જે મળેલી અમારા અધિકારોની વાત અમે કરીએ છીએ, ત્યારે અમને ખબર પડી ગઈ કે આદિવાસી સમાજ હવે જાગૃત થયો છે. ત્યારે બિરસા મુંડાના રથ જ્યારે લઈને ફર્યા, એમના મંત્રી તંત્રી મારું નામ લઈને મને ગાળ બોલે કે પેલો ચૈતર વસાવો અહીંયા આવે છે, આમ કરે છે, તેમ કરે છે, ફલાણું કરે છે, ઢીકણું કરે છે. એ મંત્રીઓને પણ કહેવા માંગુ છું, એ પ્રદેશ પ્રમુખને પણ કહેવા માંગુ છું, ચૈતર વસાવાને ગાળ બોલવાથી અમારા આદિવાસીઓનું ઉત્થાન નથી થવાનું. તમે આદિવાસી